નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં વરસાદે હાલ થોડો વિરામ લીધો છે, પરંતુ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ નજીક છે. હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 7 થી 11 ઓગસ્ટ દરમિયાન પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જ્યારે 12 થી 15 ઓગસ્ટ વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢ અને ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન બદલાવા જોવા મળશે. નાગરિકોને હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી એનાલોગ પનીર, ચીઝ અને બટર જેવી પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરમાં આરોગ્ય વિભાગ અને મનપાની ફૂડ શાખાની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ છે. સવારે જ 12 થી વધુ વેપારીઓ પેઢીઓમાં તપાસ કરવામાં આવી અને નિયમોના પાલનની ચકાસણી શરૂ થઈ છે. પ્રતિબંધિત પ્રોડક્ટ્સનું વેચાણ કે સંગ્રહ મળી આવશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગ્રાહકોને પણ આવી પ્રોડક્ટ્સ અંગે સતર્ક રહેવાની અપીલ કરી છે. સરકારનો હેતુ લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થનો ઉપલબ્ધ કરવાનો છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા કડક અમલ માટે ઝોન 7 પોલીસ એક્શન મોડમાં આવી છે. ડીસીપી શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ, બોડકદેવ, આનંદનગર, સરખેજ, પાલડી, એલિસ બ્રિજ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે મેગા નાકાબંધી કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. કાળા કાચ ધરાવતા વાહનો સામે કાર્યવાહી, બ્લેક ફિલ્મ ધરાવતા હોય તેવી અને દંડ ફટકારવામાં આવ્યો છે. વાહન ચાલકોની પૂછપરછ સાથે મોડી રાત્રે બહાર ફરતા વિદ્યાર્થીઓને સુરક્ષા અને અભ્યાસ અંગે માર્ગદર્શન અપાયું છે. પોલીસે જણાવ્યું છે કે આવી સતત કામગીરીથી શહેરમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે. 120 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ટાઇડલ ડેમની બાજુમાંથી પાણીનું વહેણ ફરી વળતા ખાનગી જમીનોમાં ભારે ધોવાણ સર્જાયું છે. આંબાની વાડીઓ, ખેતીની જમીન તેમજ સ્મશાન ભૂમિને નુકસાનની ભીતિથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 21 ગામોના 4200 હેક્ટર વિસ્તારમાં 500 થી વધુ ખેડૂતોને લાભ આપવા માટે આ પ્રોજેક્ટ મંજૂર થયો હતો. 2022માં ખાતમુહૂર્ત થયેલું ડેમનું કામ 2025 સુધી પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ અધૂરું છે. છેલ્લા 2 દિવસથી સતત ધોવાણ છતાં અધિકારીઓ સ્થળે ન પહોંચતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લોખંડની ચોરીના ગુનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી આશરે 1300 કિલો વજનની 80 લોખંડની પ્લેટ સહિત રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ધોળકાના 3 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે લીંબડી પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલના માર્ગદર્શન હેઠળ એલસીબીએ આ સફળ કાર્યવાહી હાથ ધરી છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.